યુપીએસસી અને જીપીએસસી પીવાયક્યુ ટોક્સમાં આજે સંગમ સાહિત્યમાંથી પૂછાયેલા પીવાયક્યુની ચર્ચા કરીશું. સંગમ સાહિત્યમાં યુપીએસસીમાં 2013માં પ્રશ્ન પૂછાણો હતો. એ જ પ્રશ્ન યુપીએસસી ક્લાસ 1-2માં 2023માં પૂછાણો. એટલે પીવાયક્યુ સોલ્વ કરવાનો આ પણ એક ફાયદો છે કે જો તમને બેઠા પ્રશ્નો પૂછાય તો તમે એને સરળતાથી લખી શકો. સૌપ્રથમ આપણે પ્રશ્ન જોઈ લઈ. દક્ષિણ ભારતના રાજનૈતિક ઇતિહાસની દ્રષ્ટિએ સંગમ સાહિત્ય ઉપયોગી ન હોવા છતાં તે સમયની સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું ખૂબ જ અસરકારક શૈલીનું વર્ણન કરે છે. આ યુપીએસસી 2013માં પ્રશ્ન પૂછાયેલો હતો. મુખ્ય કીવર્ડ છે સંગમ સાહિત્ય અને એના ઉપરથી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ કેવી રીતના જાણી શકાય તેના વિશે છે. ત્યારબાદ ક્લાસ 1-2 2023-24માં પ્રશ્ન પૂછાણો હતો. સંગમ સાહિત્યમાં તત્કાલીન દક્ષિણ ભારતની સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું વિગતવાર વર્ણન કરો. આ ક્લાસ 1-2 2023-24માં પ્રશ્ન પૂછાણો હતો. તો બંનેના કીવર્ડ એક જ છે કે સંગમ સાહિત્ય પરથી તેની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ કેવી રીતના વર્ણવી શકાય. હવે પ્રશ્નની ચર્ચા કરતા પહેલા આપણે થોડુંક સંગમ કાળ વિશે જાણી લઈએ. સંગમ એટલે સંમેલન. તો સાહિત્યના 3 સંમેલન વિશે વાત કરવામાં આવી છે. આ સંમેલન કઈ જગ્યાએ આયોજન થયા હતા? મદુરાઈમાં. શાસકો કોણ હતા? તો 3 શાસકો હતા, ચેર, ચોલ અને પાંડ્યો. સમયગાળો કયો હતો? વિધાનો અંગે મતાંતર છે, છતાં પણ ઈસવીસન પૂર્વ 300 થી ખાલી ઈસવીસન 300 આ સમયગાળા દરમિયાન સંગમ સાહિત્યની 3 સભાઓનું આયોજન થઈ ગયું. કયા વિસ્તારમાં? તો તમિલનાડુ વિસ્તારમાં મદુરાઈ ખાતે આયોજન થયું હતું. આ સાહિત્ય સભાઓમાં કાવ્યો, નાટકો, વ્યાકરણ ગ્રંથો, મહાકાવ્યોની રચના થઈ. આ સાહિત્ય પરથી સંગમકાળની આપણે સામાજિક અને આર્થિક પરિસ્થિતિ જાણવાની છે. તો આ સાહિત્ય પરથી આપણે સામાજિક અને આર્થિક પરિસ્થિતિ કેવી રીતના જાણી શકાય. એક વસ્તુ યાદ રાખવી કે ગમે ત્યારે તમને પ્રશ્નમાં સામાજિક વ્યવસ્થા ઉપર પ્રશ્ન પૂછે તો અમુક કીવર્ડ યાદ રાખી લેવા. એ સંગમ સાહિત્યમાં સામાજિક પરિસ્થિતિ ઉપર પૂછ્યું. પહેલું તો સમાજની રચના કેવી હતી? સમાજ છે માતૃપ્રધાન હતો કે પિતૃપ્રધાન હતો? તો અહીંયા પિતૃસત્તાત્મક સમાજ હતો. બીજું, વર્ણ વ્યવસ્થા હતી? હા, થોડા ઘણા અંશે હતી, પણ વ્યવસાય વર્ગ વધારે જોવા મળતો હતો સંગમ કાળમાં. દાસ પ્રથાનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. ત્યારબાદ સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? તો સ્ત્રીઓને કવયત્રીઓ પણ હતી, એનો મતલબ શિક્ષણનો અધિકાર હતો, સમાજમાં ઊંચું સ્થાન હતું, રાજનીતિમાં ભાગ લઈ શકતી હતી, મંદિરોમાં પ્રવેશ, પૂજા પાઠ કરી શકતી હતી. એક સાહિત્યમાં સતી પ્રથાનો પણ ઉલ્લેખ છે, મતલબ સતી પ્રથા જેવી કુરીતિ પણ જોવા મળતી હતી. તો આ સ્ત્રીઓની સ્થિતિ થઈ ગઈ. ત્યાર પછી મનોરંજન માટે નૃત્યનું આયોજન કરવામાં આવતું હતું. પહેરવેશ, આભૂષણો, તેના પણ આપણે લખી શકીએ. આમ 7 થી 8 કીવર્ડ ઉપર આપણે લખી શકીએ. ધર્મ વિશે જાણકારી હોય તો ધર્મ વિશે સાહિત્ય ઉપરથી કે લખી શકાય. ત્યારબાદ બીજું એક પાસું છે મુખ્ય કીવર્ડમાં આર્થિક પરિસ્થિતિ. તો સંગમ કાળમાં આર્થિક પરિસ્થિતિ કેવી રીતના જાણી શકાય? અથવા તો આર્થિક પરિસ્થિતિઓમાં કઈ બાબતો હતી? તો આર્થિક પરિસ્થિતિ પણ ગમે ત્યારે પૂછાય ત્યારે મુખ્ય કીવર્ડ યાદ રાખવા. એક તો મુખ્ય આવકનો સ્ત્રોત કાં તો ખેતી હોય કાં તો વેપાર વાણિજ્ય હોય.
સંગમ કાળમાં ખેતી હતી. ખેતી હતી તો કયા કયા પાક થતા હતા? શેરડીનો ઉલ્લેખ છે, નારિયેળનો ઉલ્લેખ છે, ચોખાનો ઉલ્લેખ છે. ત્યારબાદ સિંચાઈ પદ્ધતિ હતી તો હા, કાવેરી પર બંધનો ઉલ્લેખ છે. ત્યારબાદ ઉદ્યોગો, કાપડ ઉદ્યોગો, મોતી ઉદ્યોગ જોવા મળે છે. ત્યારબાદ હસ્તકલા ઉપરથી કારીગરોની સ્થિતિ. મદુરાઈ છે એ સુતરાઉ કાપડનું કેન્દ્ર હતું, તો એ આપણે જાણી શકાય છે. ત્યારબાદ વેપાર વાણિજ્યમાં આંતરિક વેપાર પણ હતો અને બાહ્ય વેપાર પણ જોવા મળે છે. એટલે વસ્તુઓની આયાત પણ થતી અને નિકાસ પણ થતી. અને ચલણ કેવું હતું? તો વિનિમય પદ્ધતિ તો હતી, સાથે સોનાનો પણ ઉપયોગ થતો હતો. બાહ્ય વેપારમાં રોમ સાથે વેપારના પુરાવા મળેલા છે. તો આમ આર્થિક પરિસ્થિતિ પણ જાણી શકાય છે. જોઈએ સૌ પ્રથમ પ્રસ્તાવના હંમેશા મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતી હોય તેવી લખવી. સંગમ સાહિત્ય તત્કાલીન દક્ષિણ ભારતની સામાજિક અને આર્થિક પરિસ્થિતિને સમજવામાં ઉપયોગી છે. સમયગાળો ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300નો છે. તે તત્કાલીન દક્ષિણ ભારત, ખાસ કરીને તમિલ પ્રદેશની સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું વિસ્તૃત ચિત્રણ કરે છે. મુખ્ય કીવર્ડ સૌપ્રથમ પહેલો, સામાજિક પરિસ્થિતિ. સમાજ પિતૃ પ્રધાન સમાજ હતો. સમાજ વર્ણના બદલે વર્ગમાં વિભાજિત હતો. વર્ણ વ્યવસ્થા પણ હતી, પણ વર્ગમાં પણ વિભાજિત હતો. પુરોહિતો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રોમાં વહેંચાયેલા હતા. પુરનાનૂર ગ્રંથ છે એમાં બ્રાહ્મણો યજ્ઞ કરતા અને ધાર્મિક વિધિઓ કરતા દર્શાવવામાં આવ્યા છે, જે તેમની સામાજિક પ્રતિષ્ઠા સૂચવે છે. દાસ પ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી. સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? સન્માનજનક હતી. કેટલીક કવિયત્રીઓ અને વિધાતાઓ પણ જોવા મળતી હતી. દાખલા તરીકે અવિયાર, જે કવિયત્રી સંગમ સાહિત્યમાં તેનો ઉલ્લેખ છે. રાજનીતિમાં ભાગ લેતી, શિક્ષામાં ભાગ લેતી, ઉત્સવો, મંદિરોમાં પૂજાપાઠમાં, નૃત્યમાં ભાગ લેતી હતી. ટિપ્પલિયાદલ ગ્રંથ છે તેમાં સતી પ્રથાનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ ધર્મ, પ્રકૃતિની પૂજા કરતા, પૂર્વજોની પૂજા કરતા, સ્થાનિક દેવી દેવતાઓ પણ પ્રચલિત હતા. મુરુગન, જેને આપણે કાર્તિક તરીકે ઓળખીએ છીએ, તે એના લોકપ્રિય દેવતા હતા. સુતરાઉ અને રેશમી બંને વસ્ત્રો પહેરતા હતા. આભૂષણો ધારણ કરતા હતા. સોનું, ચાંદી, મોતી, કિંમતી પથ્થરોનો ઉપયોગ પણ કરતા હતા. ત્યારબાદ રહેણી-કહેણી અને મનોરંજન. નૃત્યો, સંગીત, નાટકો, શિકાર, જુગાર વગેરે મનોરંજનના સાધનો પ્રચલિત હતા. શિલ્પાદિકારમાં નર્તકીઓ અને સંગીતકારોનું વર્ણન જોવા મળે છે. તો આ ઉપરથી તેની સામાજિક પરિસ્થિતિ, મનોરંજન વિશે જાણી શકાય છે. જીવક ચિંતામણી ગ્રંથ છે એમાં 8 પ્રકારના લગ્નનો ઉલ્લેખ પણ જોવા મળે છે. આર્થિક પરિસ્થિતિ કેવી રીતના જાણી શકાય? તો કૃષિ એ દક્ષિણ ભારતનો મુખ્ય વ્યવસાય હતો. શેરડી છે, ડાંગર છે, મરચા છે, વિવિધ કઠોળની ખેતીનો ઉલ્લેખ છે. પટ્ટિનાપલાઈમાં ચોખાની ખેતીનો ઉલ્લેખ જોવા મળે છે. સિંચાઈ પદ્ધતિ તો કાવેરી બંધ બાંધવામાં આવ્યો હતો, તો આ સિંચાઈ પદ્ધતિનું પ્રમાણ છે. ત્યારબાદ હસ્તકલા અને ઉદ્યોગ. શિલ્પાદિકારમાં 32 પ્રકારના સુતરાઉ કાપડનો ઉલ્લેખ છે. આ સિવાય કાપડ વણાટ, માટીકામ, સોના ચાંદીના ઘરેણો બનાવવા, હાથીદાંત પર કોતરણીનો ઉલ્લેખ છે. મદુરાઈ અને ઉરેયુર જેવા શહેરો કાપડના કેન્દ્રો માટે પ્રખ્યાત હતા. તો આ થયું હસ્તકલા અને ઉદ્યોગ. ત્યારબાદ વેપાર અને વાણિજ્ય. આંતરિક અને બાહ્ય બંને વેપાર થતા. બાહ્ય વેપાર કોની સાથે હતો? તો કે રોમ સાથે હતો.
મસાલા છે, મોતી છે, રત્નો છે, કાપડની નિકાસ કરવામાં આવતી. કાવેરીપટ્ટનમ બંદર પ્રખ્યાત છે. તે સમયનો જ એક ગ્રંથ, સમકાલીન ગ્રંથ છે, પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી. તેમાં દક્ષિણ ભારતીય બંદરો અને રોમ સાથેના વેપારનો ઉલ્લેખ જોવા મળે છે. તો આ થયું વેપાર વાણિજ્ય. ચલણ તરીકે વિનિમય પ્રથા પણ હતી. સોનાના સિક્કાનો પણ ઉપયોગ થતો હતો. વેપારીઓ માલના બદલામાં સોનાના સિક્કાનો ઉપયોગ કરતા, જે વેપારમાં ચલણના મહત્વને દર્શાવે છે. ત્યારબાદ અંતમાં કન્ક્લુઝન. કન્ક્લુઝન પણ મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતું હોય એવું 3 થી 4 લીટીમાં લખો. સંગમ સાહિત્ય ભલે રાજકીય ઘટનાક્રમની વિગતો ન આપે, પણ તત્કાલીન દક્ષિણ ભારતના લોકોનું સામાજિક સંગઠન, નૈતિક મૂલ્યો, ધાર્મિક આચરણ, આર્થિક પ્રવૃત્તિઓનું ઊંડાણપૂર્વક અને અસરકારક ચિત્ર પ્રદાન કરે છે. આ એક અનમોલ ઐતિહાસિક સ્ત્રોત છે, જે સંગમ સાહિત્યના જીવનને સમજવામાં મદદરૂપ બને છે. આમ તમે સાહિત્ય ઉપરથી કેવી રીતના આર્થિક અને સામાજિક પરિસ્થિતિ જણાવી શકો, તેની આપણે વિગતવાર ચર્ચા કરી. આજનો પ્રેક્ટિસ પ્રશ્ન છે, સંગમ વંશના શાસકો દ્વારા આપવામાં આવેલી વહીવટી અને લશ્કરી નીતિઓની ચર્ચા કરો. મળીએ મિત્રો નવા એક PYQ સાથે.